જેને છે ને આ વસ્તુ નથી ભાવતી ને એની સાથે આપણે કોઈ સંબંધ રાખવાનો થતો નથી, આજથી જ સંબંધ કટ કરવાનો થાય છે। તો કુકરની અંદર છે ને બટેટા અને ચણા અને ઉપરથી નાખી દો મીઠું, પાણી નાખી અને કુકરને ગેસ ઉપર બાફવા માટે મૂકી દો। પછી છે ને મિક્સર જારમાં ધાણા લેવાના છે, ફુદીનો લેવાનો છે, આદુ મરચી લસણ લેવાનું છે, લસણ સાવ ઓછું લેવાનું છે। પછી આ રકાબીની અંદર છે ને ભાઈ સંચળ પાવડર, મીઠું, આમચૂર પાવડર, જલજીરા, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, પાણીપુરીનો મસાલો છે એ બધો એની અંદર નાખી દેવાનો છે। થોડી એવી આંબલી નાખવાની છે, થોડોક લીંબુનો રસ નાખવાનો છે અને સરસ મજાનું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તપેલીની અંદર નાખી અને એમાં ઠંડુ પાણી નાખી દેવાનું છે। હવે એ પાણી છે ને એમને રહે છે ત્યાં સુધીમાં આપણા સરસ મજાના બટેટાઈ બફાઈ ગયા છે, એટલે એને ફોલીને તપેલીમાં નાખી અકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ લાલ મરચું પાવડર અને મીઠું નાખવાનું છે। ત્યારબાદ એમાં 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખવાનો છે અને આ મસાલો છે ને આપણે જે પાણી બનાવેલું છે ને એ ગાળી અને નાખ્યું છે ને ત્યારબાદ આ મસાલો વધ્યો છે, એ જ મસાલો છે ને આ બટેટામાં નાખી દેવાનો છે। પછી એની ઉપર આપણે ચણા નાખી દેવાના છે, ડુંગળી નાખી દેવાની છે, સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે। તો આપણી સરસ મજાની એકદમ ડિલિશિયસ મોઢામાં પાણી આવી જાય ને એવી સરસ મજાની પાણીપુરી તૈયાર થઈ ગઈ છે। અને છે ને ભાઈ આ વિડીયો છે ને તમારી વાઈફ છે, મમ્મી છે, તમારી સિસ્ટર છે, ભાભી છે, જે બી છે ને એને મોકલી દો અને કહેવાનું છે ન બનાવી દીધા ને તો તને મારા હમ છે, આ તો પાણીપુરી બનાવી જ દે।